કદાચ તમે બધાએ પેલું મનોજ અને શ્રદ્ધાવાળું મૂવી તો જોયું જ હશે. એમાં તમને પેલું લાસ્ટ ઇન્ટરવ્યુવાળું સીન યાદ છે, જેમાં મનોજ ડરી ગયેલો હોય છે અને એને થોડો સમય બહાર રાહ જોવાનું કહેવામાં આવે છે. પછી શ્રદ્ધાએ આપેલી પેલી ચિઠ્ઠી વાંચે છે, જેમાં લખ્યું હોય છે કે मनोज, तुम चाहे आईपीएस ऑफिसर बनो या चक्की में काम करो, मैं पूरी जिंदगी तुम्हारे साथ बिताना चाहती हूँ, विल यू मैरी मी मनोज? ખબર નહીં, પણ એ વાંચ્યા પછી એના મોઢા પર કંઈક અલગ જ સ્મિત હતી. એના હાવભાવ એવા હતા કે પહેલાં ઘણી બધી મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો, પણ હવે એ વાંચ્યા પછી જાણે સ્વતંત્ર છે. આઈ થિંક દરેકના લાઈફમાં એક શ્રદ્ધા જેવી વ્યક્તિ તો હોવી જ જોઈએ, કે જે એમને ફીલ કરાવે કે ગમે તેવા સંજોગો હોય પણ હું તારી સાથે જ છું. મારા જીવનમાં તો મારું આખું પરિવાર જ શ્રદ્ધા સમાન છે. તમને ખબર, હું કંઈ પણ કરવાનો હોય કે જેના ઇન્ટેન્શન સારા હોય એ લોકો મને હંમેશા સપોર્ટ કરે. એ બધા લોકો મને હંમેશા કહે કે કંઈ પણ થાય, અમે છીએ તારી સાથે. અને એ સાંભળીને મને એટલું બધું રિલીફ ફીલ થાય કે કદાચ શબ્દોમાં એક્સપ્લેન કરી જ ના શકું. કદાચ મારાથી એ સમયે કંઈ ભૂલ પણ થઈ હોય તો એ લોકોનું એમ હોય કે તું કંઈ પણ કર, વી વિલ બી ધેર ફોર યુ. જો તમારા પાસે પણ શ્રદ્ધા જેવા લોકો છે તો અભિનંદન, તમે જીવનમાં લગભગ બધું જ જીતી શકશો. મારે મૂવીનું નામ તો કહેવાની જરૂર છે નહીં, તમે સમજી જ ગયા હશો, હે ને?